સતતમ નિજમૂર્તિચિંતકાનામધિકસ્વેતમનોહર પ્રકાશે હૃદિદર્શિતરમ્ય દિવ્યરૂપમ ભગવંતમ તમહં હરિં નમામિ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજનો વિષય છે વચનામૃતની વિશેષતા. વચનામૃતની વિશેષતા મીન્સ વચનામૃત ગ્રંથની વિશેષતા. કોઈ પણ વ્યક્તિના વચન વ્યક્તિને ત્યારે જ મનાય છે કે વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું હોય. દરેક વચન તો કહેતા જ હોય છે, પણ આજે 5,000 વર્ષ ગયા તો ગીતાજીના વચન અણમોલ કેમ રહ્યા? યુગો ગયા તો ઉપનિષદોના વચન અણમોલ કેમ રહ્યા? કેમ? જે અનુભવ વાણી હતી, એ વાચ્યાર્થ વાણી નહોતી, લક્ષાર્થ વાણી હતી. એ જીવની કરુણાની વાણી, જીવ ઉપર કરુણા કરીને ઉચ્ચારાયેલી વાણી. એ રાગ દ્વેષથી કે પૈસા કમાવા માટેની વાણી નહોતી. આજે ઘણા વાણી તો બોલતા હોય છે. સંત તુલસીદાસજી, મીરા, નરસિંહ, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મારિતાનંદ સ્વામી એ બોલ્યા, એમના વચનો લખાયા છે. બીજા ઘણા લખતા હોય છે. આની વાણી દિન દિન સવાઈ કેમ થતી જાય છે? આજે કંઈક પ્રશ્ન હોય તો લોકો એમ કે રામાયણમાં આમ કહ્યું છે, ગીતાજીમાં આમ કહ્યું છે, વચનામૃતમાં આમ કહ્યું છે, અથવા કોઈ આ સંત આવું બોલતા હતા. કોઈ એવું કેમ ન કીધું આ રાજકીય પુરુષ આવું બોલતા હતા, આ ન્યૂઝપેપરમાં આવું આવ્યું તેવું કેમ નથી કહેતા? આજનું ન્યૂઝપેપર કાલનું પસ્તી કેમ થઈ જશે? છાપાય છે ઘણું, કેમ? જે એમાં રાગ દ્વેષ હોય છે, એમાં પોઝિટિવ સાઈડની જગ્યાએ નેગેટિવ સાઈડની વધુ પ્રતિપાદિત થઈ હોય છે. એટલે જે માણસ નેગેટિવ સાઈડને વધારે વજન આપશે, એ જેમ આજનું પેપર કાલનું પસ્તી થઈ જશે, એમનું જીવન પણ પસ્તી થઈ જશે. અને જે નિસ્વાર્થ ભાવે, કેવળ પરોપકારના ભાવથી જે વચન ઉચ્ચારશે, એ આજનો ગ્રંથ હશે એ કાલ લાખોનો કલ્યાણદાતા બની જશે. ભગવાન સ્વામિનારાયણનું જીવન એ મોક્ષ માટેનું હતું, કરોડો આત્માના કલ્યાણ માટેનું હતું. બ્રહ્માજીએ જ્યારે આ સૃષ્ટિનો સર્જનનો આરંભ કર્યો, પછી અનેક વિટમણાઓ આવે, કારણ કે સર્જન કરવા માંડો ત્યારે જ ખબર પડે કે આમાં કેટલા ક્યાં વિઘ્ન થાય છે. સર્જન કરેલું આપણને સાથ કેટલો આપે છે. સેમ બ્રહ્માજીને પણ આ પ્રશ્ન ઊભો થયો હતો. વેદ શિરા આદિક ઋષિઓ થયા, એ જન્મમાં નકરા ધ્યાનમાં જ બેસી જાય. સૃષ્ટિનું એક બાજુ કામ ચલાવવાનું, આવડું મોટું આખા બ્રહ્માંડની સૃષ્ટિ સર્જવાની, આપણે ખાલી એક પરિવારનું પોષણ કરવું તો કેટલા પ્રશ્ન આવતા હોય છે. હવે સર્જન કર્યું તો બધી પ્રકારનું થયું, એટલે બધી જ પ્રકાર હોય, વેરાયટી હોય, એટલે વિગ્રહ પણ ઊભા થાય. તો એમાં બ્રહ્માજી તો પરમપિતા છે બધાને, એને કેમ સ્થિર થયું? એ વખતે હંસ રૂપે ભગવાન આવ્યા. જો ભગવાન ક્યારે ક્યાં કેવા રૂપે આવે છે એને ખબર નથી. પહેલો હંસાવતાર કહેવાય છે. એટલે 24 અવતારમાં હંસમ ચ રાજ રાજમ, રાજ એટલે રાજકુમારો સનકાલિકોનું કહે છે. હંસ અવતાર થયો. તો હંસ અવતારે પ્રગટ થઈને જે બ્રહ્માજીને મુશ્કેલી હતી એ ટાળી. શું ટાળી? તો કે તમે આ બધામાં મારું તારું મૂકો, તમે સર્જન કર્યું બસ સર્જન કરીને અલિપ્ત થઈ જાઓ. હવમાં ઈશ્વર દ્રષ્ટિ કેળવો. આ ઓનલી ફોર તમે માત્ર સૌના બોડીને ન જુઓ, બોડીમાં રહેલા કિંમતી આત્માને જુઓ. એ આત્મદર્શન કરાવવા, આ સૌમાં આત્માનું દર્શન કરાવવા, બ્રહ્માનંદને પરમાનંદનું દર્શન કરાવવા, આટલો ઉપદેશ આપવા જ હંસ અવતાર છે. ટૂંકમાં જે મહાન પુરુષો હોય એના એક કર્તવ્ય હોય, એ રેતો લઈને આવ્યા હોય. આપણે કર્માધીન છીએ અને ઓલા સ્વતંત્ર છે, એનું આગમન સ્વતંત્ર છે, એટલે એના દ્વારા ભગવાન યુનિક કાર્ય કરે છે. ભગવાન રામ આવે અને રાવણને ઉલાળે નહીં, તો ભગવાન રામનું આવવાનું પ્રયોજન શું? નરસિંહ ભગવાન પ્રગટ થાય
અને હિરણ્યકશના આંતરડા ચીરીને બધા વરદાનો ઉપર ચોકડી મારી અને પ્રહલાદને ઉગારે નહીં, તો એને આવવાનો હેતુ શું? એ તો એનો હેતુ છે. પછી આવ્યા હોય ત્યારે બધા જ કાર્ય કરે. કૃષ્ણ ભગવાન આવે અને કંસ કૌરવાદિકને ઉલાળે નહીં, તો એનો હેતુ શું? એ અધર્મને ઉત્ખંડ કરવા તો આવ્યા જ છે. તો ભગવાન સ્વામિનારાયણ આવ્યા, એનો હેતુ શું? તો આ પહેલું તો આ વચનામૃતના સંપાદક યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી, પંડિત પ્રવર નિત્યાનંદ સ્વામી, સુખદેવજીનો અવતાર કહેવાય એવા યોગ સિદ્ધ શુકાનંદ સ્વામી, અને વડોદરાની સભાઓમાં ડંકો વગાડનારા અને સત્સંગની માનું જેને બિરુદ મળ્યું હતું, ભગવાન પણ જેને પોતાના ગુરુ સ્થાને માનતા હતા, એવા સરળતા મૂર્તિ, સાધુતા મૂર્તિ, મારો મારો કરતા એ સ્વામીના પગમાં આવે તો એની કોમળ વાણીથી એના હૈયા પીગળી જાય એવા મુક્તાનંદ સ્વામી, આ 4 સંતો આનો હેતુ લખે છે વચનામૃતનો, કે અમે પહેલાં તો ભગવાનને નમસ્કાર કરીએ, જેની વાણી અમે લખવા જઈ રહ્યા છીએ એ વાણી લખનારાનું અમે વંદન કરીએ. જેમ ભાગવતજીમાં આરંભમાં વ્યાસ ભગવાને લખ્યું, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અમે જે ત્રણેય તાપને નાશ કરનારા છે અને કરોડો વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના હેતુ છે એવા શ્રી કૃષ્ણ નમસ્કાર કર્યો. એ જો પ્રતિપાદન કર્યું એટલે કોઈ પણ ગ્રંથને એમ જ ગ્રંથ કહી શકે. એ પહેલાં પ્રતિપાદન કરે એનું પછી ઠેઠથી 100માં દોરો ચાલ્યો જાય, પુષ્પના હારમાં વચ્ચે દોરો એમ એના બધું એમાં ગૂંથાતું જતું હોય. એ તો ગ્રંથ કહેવાય જેમાં ગૂંથવામાં આવે. આદ્ય આરંભ થાય એ કોઈને નિમિત્તે એ પાછું ચાલ્યું જતું હોય. એટલે આ બહુ જરૂરી છે. એટલે અહીંયા ઉપોદ્ઘાતના અર્થારામાં સ્વામી સંતો લખે છે કે પાતુમ ધર્મમ ધર્મમોત્ખનયિતુમ શ્રી ભક્તિ ધર્માંગતો જાતાયોત્તર કૌશલેષુ દયયા સર્વેશ્વરેશાય ચ તૃપ્તિમ વાક્ય સુધારસૈર્વિદધતૈર નિજૈર્નિજાનમુઃ તસ્મૈ શ્રી હરયે નમોસ્તુ સહજા નંદાય સદ્વર્ણિને. આ વચનામૃતના આરંભનો ઉપોદ્ઘાતનો શ્લોક છે. એ આ 4 પરમહંસો પુરુષોત્તમને વંદના કરે છે. એ વંદના કરતા શું લખે છે કે જે ધર્મને સ્થાપવા, અધર્મને વિનાશ કરવા, ઉત્તર કૌશલ દેશમાં અતિશય દયાએ કરીને ભક્તિ અને ધર્મ થકી પ્રગટ થયા હતા. જેના માતા ભક્તિ અને જેના પિતા ધર્મ છે, જે મૂર્તિમાન ધર્મ અને મૂર્તિમાન ભક્તિ એ જેના મા બાપ છે એવા અને કેવળ કરુણાએ કરીને આવ્યા છે. ભગવાન સ્વામિનારાયણનો અવતાર કરુણા અવતાર છે અને એટલે એને કરુણા કરીને કરોડોના બંધન કાપ્યા છે. સંતોએ લખ્યું કે કરુણા રસમય મૂર્તિ રે, કરુણા કરીને બોલે છે, કરુણા કરીને જોઈ રે, જનના અંતર ખોલે છે. ખાલી જોવે તે અંતરના દ્વાર ખોલી નાખે. એટલે મહારાજ એ કરુણા અવતાર છે. અને આ વચનામૃત પણ કરુણાની ભૂમિકા ઉપરથી ભગવાન સ્વામિનારાયણે રેલાવ્યા છે. સમજવા જેવો પણ છે કરુણાની ભૂમિકા. જો સત્ય, પ્રેમ અને કરુણા, આ વચનામૃત સત્ય હું 1 ને 1 2, 2 ને 3 5 આ સત્ય છે. એમ સત્યમાં હોય કે કોકનામાં દુર્ગુણ હોય ને સદગુણો હોય, એટલા ગુણ છે ને એટલા સદગુણ છે. તો એ સામેવાળા વ્યક્તિનું એનાલિસિસ છે કે ભાઈ આમાં આટલું છે. પણ એ સામેવાળાના એનાલિસિસથી આપણને શું બેનિફિટ મળે? આપણા એનાલિસિસથી આપણને બેનિફિટ મળે. એટલે આ વચનામૃત અંતર્મુખી થવા માટે છે, બહિર્મુખી માટે નથી. એટલે જ કીધું બહિર્મુખી તો ભગવાનના ધામ યોજનનો દૂર છે અને
અને ભગવત દ્રષ્ટિ પ્રાપ્ત કરાવવા માટેના વચનામૃત છે. એટલે ભગવાને લખ્યું કે આ વચનામૃતમાં વારે વારે અવગુણ ન જોવા અને ગુણ જોવા. શું કામ? કરુણાની ભૂમિકા છે. બધામાં હોય તો ખરું, પણ આપણું કલ્યાણ કેમ થાય? પુરુષોત્તમ નારાયણ કલ્યાણ કરવા આવે. આપણા કલ્યાણ માટે આપણે બીજાનું સારું જોશું, એ જ આપણા જીવનને પરમ શાંતિની અનુભૂતિ કરાવશે. ખરાબ જોવાથી તો કોઈને અનુભૂતિ નહીં થાય. પુષ્પની મહેકતી સુગંધને લેવાથી હૃદયમાં ખુશ્બુ આવશે. વિષ્ટા સૂથવાનોથી તો બીજાને દુર્ગુણ થશે ને આપણું હૃદય વધારે ગંધાશે. પહેલું તો આપણે જ બીમાર પડી જશું. એટલે આ કરુણા છે કે બાપ જે છે એ બરાબર છે, પણ કરુણા એમાં હિત શેમાં? આપણું હિત શેમાં છે? એટલે એમ લખી છે કે દયા વળી પાછા કેવા છે કે સર્વેશ્વરેશાય ચ, જે ઈશ્વરના પણ ઈશ્વર છે, જે પરમેશ્વર છે, જે કારણના કારણ છે, જે દેવના દેવ છે, જે કાળના પણ મહાકાળ છે. અને એટલે એને જે માનનારા હતા એ પણ એને કાળના મહાકાળ સમજતા હતા. કુટુંબીઓના લગ્ન નિમિત્તે બંધિયાથી મોટો સંઘ જતો તો ગઢપુરમાં આવ્યા. મહારાજે પ્રશ્ન પૂછ્યો કે તમે બંધિયાથી આવો છો તો અમારા ડોસા ભક્ત શું કરે છે? તારી સંઘના માણસો કહે છે કે અમે તો છે ને ગળા સુધી ડૂબ્યા છે સંસારમાં, તમારો ડોસો તો સોટલી સુધી કૂદેલો છે. એ કે રાતના 12 વાગ્યા સુધી ધંધો કરે, વહેલો 4 વાગે ધંધે વળગી જશે. મહારાજ કે મારો ભગત એવો હોય નહીં, એવો ન હોય, એ નિર્બંધ હોય. હા, તમે તમારા ભક્તના વખાણ કરો એમાં શું ખબર? મહારાજ કે એક કામ કરીએ, હું એક ચિઠ્ઠી લખું, કાગળ નાનો, અને તમે વળતા આવો ત્યાં ડોસો ભગત અહીંયા આવીને સાધુ થઈ ગયો હોય તો બને જ નહીં ને. અને ડોસો સાધુ થાય તો અમે સત્સંગી 1 મિનિટમાં થઈ જઈએ. ઓકે, કમિટમેન્ટ થયું. બોલાવીને જાન લઈને જાન જોડીને આગળ ચાલ્યા. મહારાજે એક પાર્ષદ દ્વારા ચિઠ્ઠી લખી દીધી. ડોસા ભાગતને માલુમ થાય જ્યાં હોય ત્યાંથી આ ચિઠ્ઠી મળતા તરત કુટુંબ પરિવારનો ત્યાગ કરી સાધુ થવા આવી જાય. હવે એ વખતે જ્યારે ચિઠ્ઠી મળી તો જે એને પૂજા બાકી હતી, કાનને દાંતણ ભરાયું હતું, અને 2 મણ 4 મણ 2 મણ 4 મણ એમ જોખતા હતા ને એમ લખતા હતા. એમાં ચિઠ્ઠી મળી એટલે તરત હાલતા થયા. એટલે બધા બીજા જે એના સાથે બિઝનેસ કરતા હોય તો એ પૂછવા માંડે કે ડોસા ભગત આમ અચાનક ક્યાં ઉપડ્યા? તો કે સ્વામિનારાયણ ભગવાનની ચિઠ્ઠી આવી છે કે જે કામ કરતા હોય મૂકીને હાલી નીકળજો. એટલે હું ચાલતો થઈ જાઉં છું. કે પણ આ થોડુંક આયનું તો હરખું કરો. ત્યારે એ જે બોલ્યા એ મારે તમારા કાળજી અમુક કરવા જેવો છે. એ કે આપણે અહીંયા હોઈએ અને અચાનક એટેક આવી જાય, કાળ આવે તો પછી આપણે બધી ભલામણ કરવા આવી છીએ અચાનક. અને માણસ ગમે એટલા હોય, આજે તો કાળ આવું હેલો થઈ ગયો છે, રસ્તે જતા ને એક્સિડન્ટ થઈને માણસ ભટકાઈ જતા હોય છે, બીજે ત્રીજે આવું બધું થતું હોય છે. અચાનક એટેક આવે તો બધું મૂકીને વ્યાજ જાય છે ને પછી ભલામણ કરવા ઊભા રહે છે. કોઈને કંઈ એને ભલામણ કરવાનો ટાઈમ પણ હોય છે. તો કે કાળનો હુકમ આપણે પાછો નથી ઠેલી શકતા. તો ભગવાન સ્વામિનારાયણ તો કાળનાય કાળ છે. આ શબ્દ છે, એ તો કાળનાય કાળ છે, પરમ દયાળ છે. એના વચન કેમ ઠેલાય? તો આ ભગવાન સ્વામિનારાયણને કાળનાય કાળ સર્વ કર્મ ફળ પ્રદત્તા જોઈ હજારો કાળના માથા ઉપર પગ દેવા સમર્થ થઈ ગયા, હજારો માયાના માથા ઉપર પગ દેવા સમર્થ થઈ ગયા. એટલે કે છે આ ઈશ્વરના ઈશ્વર છે, કાળનાય કાળ છે, સર્વના નિયંતા છે. આજે એ આવ્યા હતા અને એને શું કર્યું? તો કે પોતાના વચનરૂપી અમૃતથી પોતાના ભક્તને વારંવાર તૃપ્ત કરી દીધા, પૂર્ણ કામ કરી દીધા, આકંઠ ધરાયેલા કરી દીધા. વચનરૂપી અમૃતથી. શેનાથી? વચનરૂપી અમૃતથી. માણસ વચન તો બધા બોલતા હોય છે, તો બધાના વચનથી કોઈ તૃપ્ત થાય છે, કોઈ ઉદ્વેગ થાય છે? ગમે એ બોલ નાખે, ઉદ્વેગ જ થાય છે. જેના વચનથી બધા તૃપ્ત પામી જાય. અને બ્રહ્માનંદ સ્વામી જેવા પ્રતિભા સંપન્ન સાધુ એમ કે તમે મીઠું બોલીને મન હરિયું રે, મીઠડા બોલાજી, કાંઈ કામણ મુજને કર્યું રે, મીઠડા બોલાજી. એની વાણીમાં કામણ હતા.
વાણી સાંભળી અને મોટા મોટા ભેખ ભૂપે લીધા. ભૂપ મોટા મોટા હતા એ ભેખ લઈ લેતા હતા. આ ભગવાન સ્વામિનારાયણની વાણી એટલે કે છે કે પોતાના વચનરૂપી અમૃતથી જેને પોતાના સંતો ભક્તોને વારંવાર પૂર્ણ કામ કરી દીધા હતા, પરિતૃપ્ત કરી દીધા હતા, આખંડ છલકાયેલા કરી દીધા હતા. અને એટલે તો ડોસા ભગત કે કાળના કાળનો પત્ર આવ્યો હાલી નીકળી. આ કોઈના ખેલ છે? માણસથી પોતાને એક કુટેવ હોય, ક્રોધ કરવાનો સ્વભાવ હોય, લોભનો સ્વભાવ હોય, કામી સ્વભાવ હોય, એનાથી બદનામ થતા હોય, આખું ઘર પરેશાન હોય. અરે ઘણકને વ્યસન પડી જાય છે, એનાથી આખું ઘર પરિવાર પાયમાલ થતો હોય તો એ નથી છૂટતું. તો યુગો યુગથી ભેગી કરેલી વજ્રસાર જેવી વાસના ભગવાન સ્વામિનારાયણના વચને કટ 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 તૂટતી હતી. અને માણસ નિરપેક્ષ થઈ જતા હતા, ખોટી આકાંક્ષાઓથી પર થઈ જતા. અને બધી અપેક્ષાઓ દુઃખનું કારણ છે. કામાત ક્રોધો બી જાય છે, એટલે કામમાંથી જ બધા જ ક્રોધ ને ઉદ્વેગ ઉત્પન્ન થાય છે. અને જેટલી અપેક્ષા ઓછી એટલી શાંતિ વધારે, અને અપેક્ષાનો એન્ડ એટલી શાંતિની શરૂઆત. ભગવાન સ્વામિનારાયણ પોતાના ભક્તોના હૈયામાં પરમ શાંતિની અનુભૂતિ કરાવી હતી. એક એક ભક્તો જાણે કે ગુણાતીતાનંદ સ્વામીએ તો એવું વચન વાપર્યું કે પૂર્વે જે આ યુગો થયા એમાં ધ્રુવ કે પ્રહલાદ કે જનક જેવા કોક ભક્તો થયા. યુગો વર્ષો પછી કોક ક્યાંક થયા. અને ભગવાન સ્વામિનારાયણે તો અવની ઉપર આવીને ઘરે ઘરે ધ્રુવજી પ્રહલાદજી જેવા એક મોટો સમુદાય તૈયાર કર્યો. ખુલ્લા દ્વારના બ્રહ્મચર્ય પાળે, જેની પૂજામાં રોજ પરમાત્મા દર્શન દેવા આવતા એવા હજારો સેંકડો ભક્તો સંતોનો સમુદાય તૈયાર કર્યો. આ ભગવાન સ્વામિનારાયણના વચનની વિશેષતા હતી. શેની વિશેષતા હતી? વચનની. એટલે કે છે કે પોતાના વચનથી ભક્તોને પરિતૃપ્ત કરી દેતા હતા. નૈનપુરના દેવજી ભક્ત એમના ધર્મપત્ની હતા રેવાબા. પાટીદાર કુળમાં એમનો જન્મ હતો. એકના એક દીકરો હતો, રાજુ એનું નામ હતું. નાનપણથી એને પોતાના દીકરાને ધ્રુવ ને પ્રહલાદ જેવા સંસ્કાર આપ્યા. નાનપણથી અખંડ મૂર્તિમાં તદાકાર રહે, જ્યાં જોઈએ ત્યાં ભગવાન દેખે. એક નાના નાના બાળકમાં એમના હવે દીકરો મોટો થયો એટલે લગ્નના માગા ગવા માંડ્યા. સંસારમાં તો નિયમ છે કે આવો ગુણિયલ દીકરો ભજન વાળો છે, ભગવાન એને અનુભૂતિ આવે છે. હંમેશા સારી વાતની સુગંધ બધી પ્રસરતી હોય છે. હા, સારી વાતની સુગંધ ખરાબને ન ગમતી હોય, ભૂંડાને બગીચો ન ગમે એ વસ્તુ અલગ છે, પણ જે સુગ્ન હોય એને તો આ બધું ગમે જ. ત્યારે આ બે ભક્તએ રેવાબા અને દેવજી ભગતે વિચાર કર્યો કે દીકરાને કીધું બેટા તો લગ્ન થાય છે ને પછી આ સ્થિતિ નહીં રહેતા, તારી શું ભાવના છે? તો કે મહારાજ મારે તો આ સુખ અખંડ ભોગવવું છે. તો કે જો તું તૈયાર હોય તો અમે ભગવાનને પ્રાર્થના કરીએ. તો કે હું તૈયાર છું, મહારાજના અખંડ સુખમાં ભગવાન. કેમ કે અહીંયા તો ગમે એટલું તમે કરો તોય ટકતું નથી. પરમાત્માનું ધામ મળે એ પછી કોઈ દી ટળતું નથી. તમે મળો તો કદી પછી ટળતા નથી, અને સુખ માયાનું કદી ટકતું નથી. થાય તો ખરું, મળે તો ખરું, પણ ટકે નહીં. અને જે ટળે નહીં એવું મેળવી લે એ જ બુદ્ધિમાન વ્યક્તિ છે. આ વચનામૃત અખંડ આનંદ, અખંડ અલૌકિકતા, અખંડ આયુષ્ય આપવા માટેનો ગ્રંથ છે. આ તૈયાર થયો એટલે બે માણસે પ્રાર્થના કરી, મહારાજ અમારા દીકરાને અમારે સંસારના ફંદામાં ફસાવવો નથી. આજે મોટા ભાગના સંસારીઓને એમ જ હોય છે કે અમારો દીકરો સંસારના ફંદામાં ફસે. હા, એક મેરેજ હતા અને લગ્નની માંડવીથી વિદાય વખતે, જાનની વિદાય વખતે બેન રડતા હતા. એટલે એક બાળકે વડીલને પૂછ્યું કે આ ભાઈ હસે છે ને બેન કેમ રડે છે? કે એના લગ્ન થઈ છે ને એટલે વળાવવાનું થયું એટલે રડે છે. કે એમાં રડવાની શું જરૂર છે? કે આજે રડશે, પછી પાસે બેઠો નહીં રડશે, આજે એનો વારો છે. કે દાદા મારા લગ્ન પછી કઈ દી થશે? ત્યારે એ અનુભવી દાદા બોલ્યા કે તું સમજ ન થાય ને ત્યારે થશે. હે દાદા મારા સમજણ ક્યારે આવશે? કે તને ખબર પડે ને કે આ લગ્ન કરવા જેવી ચીજ નથી, ત્યારે સમજણો થયો. હે
આ એક એક સંતોની અનુભૂત વાણી છે. પણ આ બે દંપતીએ પ્રાર્થના કરી યુવાન દીકરા, મહારાજ એને અખંડ આનંદ, અખંડ આયુષ્ય, અખંડ અલૌકિકતા આપો. આ સંસારના ફંદામાં ફંદશે તો નહીં ફસાઈ જશે. તમે વિચાર કરો, એ કે એકલ શૃંગીએ પોતાના દીકરાને બ્રાહ્મણી સ્થિતિ તો આપી, પણ પછી પાછા વિભાંડક ઋષિએ એકલ શૃંગીને સ્થિતિ તો આપી, પણ ખબર ન રહી તો પાછી વેશ્યામાં લપટાઈ ગયો અને સંસારમાં ફસાઈ ગયો. હતો મારે અમારા દીકરાને એવું નથી થતું. આ કેવી મહેનાવતી તો એક હતી જે ગોપીચંદને કીધું હતું કે ગોપીચંદ, તારો જન્મ થયો અને બીજે જ દિવસે તારી વધાઈ દેવા તારા બાપા આવતા હતા અને અચાનક દાદરામાંથી પગ લપટ્યો અને તારા પિતા વિયા ગયા. હું આમ નજરે જોતી હતી, કાળ એના માથે ઘૂમી રહ્યો. યમદૂતોએ તારા બાપાને દેહથી આત્માને અલગ કરીને તેડી ગયા. આજ અમે તારા પત્નીઓ તને આજે જેમ નવરાવશે ને, અમે તારા બાપાને નવરાવતી હતી. પણ બેટા ગોપીચંદ, આજ મને આંસુ એના છે કે તારા બાપા કાળના પંજામાંથી છૂટી નથી શક્યા. તું મારો જનનીનો જાયો હો તો તું કાળના પંજામાંથી છૂટી જા. જનની જીવો ગોપી ચંદની, પહેરો પુત્રને વૈરાગ, વચન ઉપદેશ દીધો એની પેરે, લાગ્યો સંસારીનો આગ. સંસાર ઝેર થઈ ગયો અને એ ગોપીચંદ ઇતિહાસ અમરમાં બની ગયા. સંસારમાં ફસાવનારા તો બધા હોય છે, પણ સંસારથી મુકાવનારા આ ધોળા કપડે સંત કહેવાય. પછી આ માતા હોય કે પિતા હોય, સંસારમાં એવા કેટલા માતા પિતા છે. આ દેવજી ભગત એવા હતા. મહારાજાના પુત્રને ધામમાં તેડી ગયા. એટલે કહે છે કે સગા સંબંધીઓ આવે એનું કોઈ મિનિંગ નથી. અહીંયા આવીને અમથા અમથા રોકકળ કરે ને આપણે સમય બગાડવો. જો ડાયા માણસ છે ને ખોટામાં સમય ન બગાડે, ખોટામાં ખોટી ન થાય, એ જ ખાટી જાય, એ જ માલા માલ થાય. હું વાડીએ જાઉં છું, તું ઘીનો ઘડો લઈને મહારાજ પાસે જા. રેવાબા ઘીનો ઘડો લઈને ગઢપુર આવ્યા, મોટી બાના લાડુબાને મળ્યા અને મહારાજ તો તનકી જાણે, મનકી જાણે, જાણે ચિતકી ચોરી બધું જાણતા જ. મહારાજ કે રેવાબા આ ઘીનો ઘડો લઈને હું આવ્યા? એ મહારાજ સંતો ભક્તોને રસોઈ દેવા. અમારા ભગત સુખી છે ને? અરે મહારાજ સુખી હતા ને બહુ સુખી થયા. કેમ? અરે મહારાજ એક દીકરા હતા, એના માંગા આવતા હતા ને અમારે સંસારમાં ખોટી થવું હતું ને એને તમારો પરમાનંદ જોતો હતો, એને તમે પરમાનંદનો ભોગતા કરી દીધો, તમારી જેવો આનંદ આપી દીધો અને તમારી જેવા પુરુષોત્તમ જેવા એને વર મળી ગયા, એટલે હવે કાંઈ પાકી ન રહ્યું અને એના આનંદમાં હું આ ઘીનો ઘડો લઈને આવી છું. તમે જુઓ, જેનો યુવાન દીકરો જાય એની મસ્તી જુઓ, એની અલૌકિકતા જુઓ. સુખપુરના દેવરાજભાઈ ભુજમાં રસોઈ દેવા આવ્યા. એ વખતે ભુજના મહંત અક્ષરજીવન સ્વામી હતા. ત્રણ દિવસની રસોઈ આપી. પછી છેલ્લે દિવસે કહે છે કે આજે મારે બધા સંતોનું પૂજન કરવું છે, ચંદનની અર્ચા કરવી છે. રસોઈના અંતે ચંદનની અર્ચા કરી, પૂજન કર્યા, પુષ્પના હાર પહેરાવ્યા. પછી બધાની હાજરીમાં મહંત અક્ષરજીવન સ્વામી કહે છે બધા તો એક રસોઈ દઈને વ્યા જશે, આ તમે 3 રસોઈ દેવા આવ્યાનું કારણ શું દેવરાજભાઈ? અરે સ્વામી, મારા ઘરના 5 સભ્યો હતા, એમાં મહારાજે મારા 2 દીકરા અને ધર્મપત્ની 3ને ધામમાં લઈ ગયા. હું ને એક મારો દીકરો રહ્યો, એટલે 3ને ધામમાં તેડી ગયા. એટલે મારે 3ની ટેન્શન મટી ગયું. પહેલાં કેવું હતું, એક રળ અને બધા ઘર ખાતા હતા. એટલે 3ની ચિંતા મહારાજે ટાળી દીધી. એની મોજમાં રસોઈ દેવા આવ્યો છું અને એ તો ધામમાં પરમાનંદ કરશે અને હવે હું વિશેષ ભજન કરી જલ્દી ત્યાં પહોંચી જવાની તૈયારી કરીશ. મને ચિંતા મુક્ત કર્યો, એનો આ આનંદ છે. આપણને જો આ જ પ્રસંગ છે, આને બ્રાહ્મી સ્થિતિ કહેવાય. અને છતાં તે અનુભૂત આ પુરુષોત્તમ નારાયણે એની પેઢીઓ સુધી આ વસ્તુઓ ચાલી કે નિજ વચનામૃતથી એને તૃપ્ત કર્યા. એવા કહે છે કે હું અમે શ્રી હરિ, એટલે આ શબ્દ વાપરો, પ્રયોગ કર્યો છે શ્રી હરિએ કહેતા હરતી ભક્તાનામ દુઃખાની, તમામ ભક્તોના દુઃખને હરી લે ઇતિ હરિ, દોષો હરી લે ઇતિ હરિ, અજ્ઞાનને હરી લે એટલે હરિ. એટલે મહારાજે બધાના દોષો હરી લીધા, દુઃખો હરી લીધા, અજ્ઞાનને હરી લીધો, જન્મ મરણના સંકટે હરી લીધા અને મહાસુખિયા કરી દીધા. માટે એવા સદવર્ણની અને સહજાનંદ સહેજે સહેજે આનંદ આપે. સહજાનંદ શબ્દનો પ્રયોગ કર્યો છે કે સહેજે સહેજે આનંદ આપે છે અને વર્ણિ શબ્દ વાપરો. શું કામ?
સદવર્ણિને સહજાનંદાય નમોસ્તુ. આ શબ્દ એક એક નંદ સંતોના શબ્દ લાખના તોલ છે, એક એક બોલમાં લાખના તોલ છે. વર્ણિ શબ્દ એટલે વાપર્યો છે કે મહારાજ 11 વર્ષની ઉંમરે વન વિચરણનો આરંભ કર્યો ત્યારે જઈને આપણે વન વિચરણ કરવા જઈએ, યાત્રામાં જઈએ તો આપણે 10 દિવસની યાત્રા હોય ને 15 દિવસનું ભાતું હારે લઈ જઈએ. ત્યારે મહારાજે આવડી મોટી વન વિચરણની લાંબી યાત્રા હતી ને હિમાલયનો પહેલો જ વાટ લીધો હતો, તો પહેલેથી પોતાની બ્રાહ્મી સ્થિતિ જણાવી. બીજી બાબત કે પહેલેથી જ દુષ્ટે ધક્કો માર્યો, અર્થાત મહારાજે સ્વીકાર્યું કે ખરાબ લોકો કાંઈક તમને તમારે એને કડવો અનુભવ કરે ત્યાં ખોટે ન થતા, એને તમે તમારો પંથ બનાવજો. નકર પરમાત્મા હતા. હજી અયોધ્યામાં હજી આ મહારાજે ગૃહ ત્યાગ કર્યો એ પહેલાં 1.5-2 મહિને ઘટના ઘટી હતી. 200-300 જેટલા અસુરો ચારે બાજુથી ઘેરી વળ્યા અને પોતે સંકલ્પ માત્રથી એને એક વર્ણ રૂપે દેખાડે, અંદર બાજીને મરી ગયા. સંકલ્પ માત્રથી નાની ઉંમરમાં મહારાજે સેંકડો કામ કર્યા છે, કે 1-2 થોડા કર્યા છે. કાલિદાસ જેવા પ્રખર તાંત્રિક માંત્રિકને કેટલાનું નષ્ટ કર્યો છે. ગયાસુર જેવા હોય, મગરાસુર જેવા હોય, એવા બધા અસુરોને માર્યા છે. અને અનેક નાનપણથી સમાધિઓ કરાવી છે, માછલા જીવતા કર્યા છે. બધી અનુભૂતિઓ તો છે જ. તે કહેવાનું કે પોતે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. ધક્કા દેનારાને આમ સાહેબ સામું જેમ કાલિદાસ સામે કરડી દ્રષ્ટિ કરી મારી નાખ્યો, એમાં આ ન મરી જાય, કરી શકે જ ને. તો મહારાજ કહે છે કે તમારે જ્યારે સાધનાનો પંથ કરવો હોય ત્યારે કોઈક તમને ધક્કો દે એને તમારો માર્ગ બનાવી લેજો, એક પોઝિટિવ. બીજી કે સાધનાના પંથે હાલતા તો વસ્તુ પદાર્થ જવા દેજો, પણ પૂજાન પુસ્તક બે મૂકતા નહીં. એને આવા સરયુ ગંગાના ઘોઘવાટા લેતા ફરવામાં પૂજાન પુસ્તક રાખ્યા. મને તમને ઉપદેશ દેવા શું કે વિકટ પરિસ્થિતિમાં પૂજાન પુસ્તક રાખજો, હું તમારી હારે રહીશ. આપણે તો શું થાય કંઈક મહેમાનને ગતિએ જવાનું હોય, બહાર કેમ જવાનું હોય તો 5-7 જોડ આપણે કપડાં લઈએ અને કહીએ પૂજા થાય કે સ્વામી સુટકેસમાં કોઈ જગ્યા નહોતી. ભગવાનને જ આપણને જગ્યા નથી રહેતી. એ આવા વિકટ કાળમાં પણ એને પૂજાનું પુસ્તક બે રાખ્યું અને એટલે આજે આખા એકને પૂજારી બનાવ્યા પરમાત્માના. પર્સનલ પૂજાની એ પોતે એટલી પૂજામાં પરમાત્માની પૂજાથી કેટલો બેનિફિટ મળે છે જાણ દર્શાવવા માટે એને આ બે વસ્તુ રાખી છે. અને સદગ્રંથોના અભ્યાસથી કેટલો લાભ મળે છે એ આપણને દઢ થાય એટલા માટે એને આ બે વસ્તુઓ સંગ્રહી રાખી છે. પોઈન્ટ 2 કે તમારે પરમાત્માને પામવું હોય તો ગઢપણમાં ગોવિંદ ગાશી એવું ન રાખતા. નાનપણથી સાધનાની શરૂઆત કરી દેજો અને સાધના સતત રાખજો. વન વિચરણમાં મહારાજે જ્યાં જ્યાં સારું મળ્યું પકડ કર્યું છે. અહીં વર્ણિ શબ્દ વાપર્યો છે આપણી સાધનાની સાતત્ય માટે. અને જ્યાં સુધી અંતિમ ચરણ ન આવે ત્યાં સુધી છોડી ન દેતા. આટલી સાધના કરી, બધા જ્યાં જ્યાં સારું હતું ત્યાંથી મળ્યું. એક ભગવાનનું વન વિચરણનું હતું કે રાજસી, તામસી ને સત્વગુણી. એમાં રાજસી ને સત્વગુણી તો પછી વસ્તીમાં આવશે, પણ અમુક જે ગાઢ જંગલમાં તમોગુણી જીવ હોય એનો ઉદ્ધાર કોણ કરે? એટલે 1 કરોડો તમોગુણી જીવોનો ઉદ્ધાર કરવો એ પણ પરમાત્માનો હેતુ. તો 3 પ્રકારના જીવને તારવા આવ્યા હતા. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ સાર સિદ્ધિમાં લખ્યું, સ્વામી કે પૂર્વે જે અવતાર થયા તેને તારા દેવી જન, દેવી આસુરી દોઈને તારે એવો સહજાનંદ ભગવાન. ભગવાને દેવી આસુરી, રાજસી, તામસી, સત્વગુણી બધાનો ઉદ્ધાર કર્યો. સ્વામી કે તુંબ મસકને તુંબડા, તૃણ મસકને તુંબડા, એવા તારે એવા વાહન હોય ઘણા. એટલે કે તુંબડા હોય, ઘાસ હલકું હોય, એને તૃણ મસક એટલે બોખું, એક પ્રકારનું ઓલા આપણે પાણીના ઘડા આવતા હતા ચામડાના એવા, અને તુંબડાઓ સંતો રાખતા તેવા. એવાને તારે એવું હલકી વસ્તુને તારે એવા તો વાહન ઘણાય હોય, પણ લોહ પાષાણને જે તારે એ વાહનની ન હોય મણ. એમ દેવીને તો તારે પણ આસુરીને તારી દે. દેવી આસુરી તારે એ પુરુષોત્તમ નારાયણ છે. અને એને અને એક સ્વામિનારાયણ ભગવાનના ઘણા નામો છે, પણ 2 નામ યુનિક છે. એક સહજાનંદ
અને બીજું સ્વામિનારાયણ. એક સહજાનંદ નામ ઉપર વિધાત્રાનંદ સ્વામીએ 230 અર્થ કર્યા. તમે વિચાર કરો, એને સહજાનંદમાંથી કેટલો સ્વાદ પ્રગટતો હશે. સહજાનંદનું નામ, કોઈ નામના આટલા અર્થ નથી કર્યા. અને એ પાછા વિધાત્રાનંદ સ્વામી કોઈ સામાન્ય નહીં, પહોંચેલા મહાપુરુષ. અને કીધું કે 231માં કે આમાં જે મેં લખ્યું એમાં કાંઈક ખોટું લાગ્યું હોય મને બ્રહ્માંડનું ભાંગ્યાનું પામ. આ એક પરફેક્શનવાળા તમે જુઓ, અને કેટલી દઢતા સાથેની એની લખાણ છે. એટલે કે છે કે દુઃખને હરનારા, નાનપણથી સાચી સાધનાનો માર્ગ બતાવનારા, અને જે કોઈ એના સામે એક ડગલું હાલે એની સામે 99 ડગલા હાલી અને એના પોતાના સહજ આનંદથી પરિપૂર્ણ કરી દેનારા એવા પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીને હું વંદન કરું છું, નમસ્કાર કરું છું. હવે બીજો કહે છે કે એને અહીંયા આવીને કર્યું શું આ વચનામૃત માટે? તો કે છે કે જ્ઞાનેન ધર્મેણ યુતા વિરક્ત્યા મહાત્મ બોધેન ચયો નિજસ્ય પ્રવર્ત્યામાસ ભુવિસ્વ ભક્તિમ શ્રી હરિનોસ્તુ મતિ પ્રદાતા. આ ચારેય સંતો, આના સંગ્રાહક સંતો કે છે કે ભગવાન અમને સાચી બુદ્ધિ આપો, કે જેને હજારોને બુદ્ધિમાન કર્યા છે. કેવા ભગવાન? તો કે જેને આ ધરતી ઉપર પ્રગટ થયા પછી જ્ઞાન, ધર્મ, વૈરાગ્ય અને મહાત્મ જ્ઞાને સહિત સ્વભક્તિમ ભુવિ પ્રવર્ત્યા, પોતાની ભક્તિ જેને પૃથ્વી પર પ્રવર્તાવી છે. આ વચનામૃતનો આરંભ જ ત્યાં જ થાય છે. કારણ કે આ વચનામૃતનો આરંભ પરમહંસો લખે છે, એટલે જેનું છે એને ટાર્ગેટમાં રાખે છે. શિક્ષાપત્રી મહારાજે લખી તો એ સદગ્રંથના નિયમ અનુસાર મંગળાચરણ કરવું પડે, પણ ભાગવતજી વ્યાસ ભગવાને લખ્યું તો સીધું જ મંગળાચરણમાં શ્રી કૃષ્ણને લાવ્યા. એમ આ પોતે લેખક હોય ત્યારે પૂર્વનું એક શાસ્ત્રની મર્યાદા પ્રમાણે કરવું પડે, પણ જ્યારે એમની વાણી લખતા હોય ત્યારે એ જેમ છે એમ લખી શકે. એટલે વચનામૃતના આરંભમાં કહે છે કે જેને ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત ભક્તિ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત ભક્તિ ભૂમિમાં અતિશય પ્રવર્તાય, આને એકાંતિક ધર્મ કહેવાય. એવા સ્વભક્તિ, પાછી કોની? પોતાની ભક્તિને કરી એવા પુરુષોત્તમ નારાયણ અમને સાચી બુદ્ધિ આપો. એક વસ્તુ યાદ રાખો, શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે 1882 વસંત પંચમીના દિવસે એટલે કે પ્રસિદ્ધ છે. વસંત પંચમા દિને લિખિતમ, બરાબર છે. ભગવાન સ્વામિનારાયણ 1858 માક્ષર વદ શુક્લા એકાદશીએ સ્વામિનારાયણ મંત્ર આપ્યો છે. કોઈ પણનું તમે જ્યારે સર્વેક્ષણ કરતા હો ત્યારે શું કે ડિસિઝન કરતા હો કે રિસર્ચ કરતા હો ત્યારે કાળ હંમેશા ધ્યાનમાં રાખવો પડે કે એનો સમય કયો હતો, એમાં સંવાદ કોનો છે, એ સ્થળ કયું છે. હવે ત્યારથી સ્વામિનારાયણ મંત્ર બોલીને આ હજારો બ્રહ્મરૂપ થઈ ગયા છે. અરે એના વચને બીજાને સમાધિઓ થાય છે. એ મુક્તાનંદ સ્વામીના વચને બીજાને સમાધિ થાય હતી. નિષ્કુળાનંદ સ્વામી તો 1874માં વિતરણ કરતાં કરતાં કાશી ગયા, તો એમના જૂના ગુરુ હતા સ્વામી, પહેલાં કાશી ભણેલા, ત્યાંથી મોટી મોટી પદવીઓ પ્રાપ્ત કરેલી. તો એમને એમ થયું કે મારા ગુરુને ભણો છું, તો એમને આભાર વ્યક્ત કરતો જા. લોકોને પૂછ્યું કે આ મારા ગુરુ હતા, એ ક્યાં ગયા? તો અરે એ તો વિદ્વત્તાના અભિમાનમાં હતા અને એને કારણે મરીને દુર્ગતિ પામ્યા છે. અને હવે તો એમના ઘરે કોઈ જવાતું નથી. ત્યાં જાય અને તે એવો વળગાડ થાય છે કે લોકો ભય પામીને ભાગી જાય છે. કેટલાનું ત્યાં મોત થયું છે, પ્રાણ ગયા છે. નિત્યાનંદ સ્વામી એમ થયું. અને જો કોઈ એવું કહેતા હોય સ્વામી તમે ભૂત યોનિને માનો છો, તો હું માનું કે ન માનવાનો કોઈ મિનિંગ નથી. આ અનુભૂતની વસ્તુ છે, અને જે આત્મા અજર અમર છે અને આસક્તિ રહેતી અધોગતિને પામે છે. આજે અમેરિકાના વ્હાઇટ હાઉસમાં તે એ જોવા મળે છે. અને માણસને કેટલાની અનુભૂતિ છે, અને નો અનુભૂતિ થઈ હોય અને તમે ઓલું જે કહેતા હોય વસ્તુ અલગ છે. ભાગવતજીમાં તે ધંધુકારીને વાસના રહી તો અધોગતિને પામ્યો તો પ્રેત થયો હતો. એટલે એ વસ્તુ આસક્તિ રહેશે તો અધોગતિ ગમે એવું હશે તો પામશે. નાસ્તિકની દુર્ગતિ થશે, એ નડશે પછી. તો એ કોઈ પ્રશ્ન નથી.
અને વિદ્વાન હશે તો થશે. એટલે આ થઈ હતી. પણ મારે જે કહ્યું છે કે એ જે સંતની તાકાત જુઓ. આમ સ્વામિનારાયણના બે નામ લીધા કે મારા જેની પાસે હું ભણ્યો એની મુક્તિ થાય, અને એ જ વખતે આકાશમાં વિમાન છાયા, અને એ એમના ગુરુ સાથે બીજા 20 જણા હતા, એ બધા જ ઈશ્વરની પ્રાપ્તિ કરી, મુક્તિ પામ્યા, દુર્ગતિમાંથી સદગતિ પામ્યા. એક સારા શિષ્ય ગુરુનો પણ ઉદ્ધાર કરી શકે. માણસ ઘણીવાર ભૂલ પામતા હોય છે કે સંપત્તિને માટે સારા વ્યક્તિને ખોઈ બેસે છે, અને એક સારા વ્યક્તિને ખોઈ દે તો ઓલો તો સારો છે એને તો ભગવાન માર્ગ કરી દેશે, પણ એ જે સારા વ્યક્તિને આપણે કોઈ પણ વસ્તુ માટે સારા વ્યક્તિને ખોઈ દીધા એની ખોટ જિંદગીભર નહીં ભૂલાય. આ સમજવા જેવું. આ કે છે કે આવા જેના સંત હતા, જેને પોતાની ભક્તિ પ્રવર્તાવી હતી, જેને હરિકૃષ્ણ મહારાજ 1881માં થાપ્યા પછી 1.25 વર્ષે શિક્ષાપત્રી લખી, અર્થાત પોતાની મૂર્તિને, પોતાનો મંત્ર, પોતાની ઉપાસના ભગવાનને પ્રવર્તાવ્યા પછી શિક્ષાપત્રી લખી છે. એ જનહિતા માટે, સર્વજીવ હિતાય અને સર્વ ધર્મ સમન્વયની ભાવનાથી લખી છે. એટલે એ ભગવાનને જે મંગળાચરણ વધુ કર્યું એમની વિશાળતા છે, એમની ઉદારતા છે. અહીંયા જે સંતો લખે છે કે આવી પોતાની ભક્તિ પ્રવર્તાવનારા એ પરમાત્મા અમને મતિ પ્રદાન કરો. આ કોઈ મતિમાન તો હતા જ. ગોપાળાનંદ સ્વામી સામાન્ય મતિવાળા નહોતા. એ પેટલાદના પંડિતોને રૂવાડે બ્રહ્માંડો દેખાડી શકે છે. નિત્યાનંદ સ્વામીએ કીધું એમ સંકલ્પ કરે તો ભૂતયોનીમાં પામેલાને ભટકતાનો પળમાં બેડો પાર કરે છે. અને સુખાનંદ સ્વામી તો કેવા મોટા હતા, પૂર્વ સુખદેવજીનો અવતાર હતા, કે જે ઝાડમાં રહીને સિદ્ધયોગી હતા, અને આ જન્મે પણ એ ગૃહત્યાગ કરીને આવ્યા, અને નાનપણથી મહારાજની લેખન કાર્ય કરતા હતા. તો લેખન કરતાં એની આંગળી ઓલી થઈ ગયેલી. મહારાજે કીધું જુઓ આ સુકાનંદ સ્વામીનો મુક્તાનંદ સ્વામીની જેમ નિત્ય ચડતો રંગ રહે. મુક્તાનંદ સ્વામીનો ચડતો રંગ હું એ જિંદગીમાં કોઈ અવળું નહીં લીધેલું. અવળું લેવું એ જ ચડતો રંગ છે, અને અવળું લેવું એ જ ઉતરતો રંગ છે. હા એવા છે. એક દી મહારાજને પ્રાર્થના કરીને કહે છે કે મહારાજ હું તો લેખન કાર્યમાં રહ્યો, બીજું ભણાવવા રહ્યો, ત્યાં મારે ભાગવત ભણવાનું રહી ગયું. મહારાજ કે સ્વામી સવારમાં ભાગવત આવડી જશે. અને જેને પુરુષોત્તમના વચનને 18,000 શ્લોક કંઠસ્થ થઈ ગયા. તમે વિચાર કરો, આખું ભાગવત એને ઉપલબ્ધ હતું. જે સત્સંગી જીવન ઉપર સરસ મજાની ટીકા, હેતુસંજ્ઞા નામની ટીકા લખી શકે, કેટલા સંસ્કૃતના ગ્રંથો લખી શકે, એ શુકાનંદ સ્વામી આટલા જેને બધું જ કંઠસ્થ છે, પુરુષોત્તમની પરાભક્તિ છે, જે પૂર્વના સિદ્ધયોગી છે, એ પુરુષોત્તમ પાસે સારી મતિ માગે છે. શું કામ? કે આત્યંતિક કલ્યાણનો ગ્રંથ લખવાનો છે. એટલે કે છે હવે હું કામ મતિ માગે છે કે જે માણસનું અજ્ઞાન રૂપી અંધારું છે, જે જઠરાગ્નિથી નથી બળતું, શમશાનના યજ્ઞથી નથી બળતું, સૂર્યથી નથી બળતું, અગ્નિલોકમાં જાય તો નથી બળતું, અરે મહાપ્રલય થાય ત્યારે બધા નષ્ટ થઈ જાય તો એ અજ્ઞાન રૂપી અંધારું ન જતું. એવું વજ્રસાર જેવો અજ્ઞાન રૂપી અંધકાર છે કે જે કોઈથી નષ્ટ પામતું નથી. અમારે આ જ્ઞાન એવું લખવું છે કે અજ્ઞાન રૂપી અંધકારને નાશ કરી નાખે. અજ્ઞાન રૂપી અંધારું રહેશ ક્યાં? તો કે દરેક વ્યક્તિના હૃદયરૂપી ગુહામાં રહે. એટલે કે છે અજ્ઞાન સંજ્ઞમ ગહના અંધકારમ નિજાશ્રિતાનામ સ્વાંત ગુહાગતા ગતમ યહ અપાહરત જ્ઞાન દિવાકર શ્રી ધર્માંગ જન્મ જયતિ પ્રભુ સહ. આ ધર્મ થકી જેમનો જન્મ છે એવા પુરુષોત્તમ નારાયણ આખા વિશ્વમાં જયકાર પામે. શું કામ જયકાર પામવાનું? આ ચારે સંતો એની જયકાર પામવાનું શું કામ પ્રાર્થના કરે છે? કે બાપ યુગો સુધીનું લોકોને અજ્ઞાન રૂપી અંધકાર છે, કારણ છે કે છે. જો કેતનભાઈ, આપણું બોડી છે એ શેનું છે? તો કે છે પૃથ્વી જળ તેજ વાયુ. પૃથ્વી જળ તેજ વાયુ અને ખમ શરીરા, પંચભૂત રચિત અધમ શરીરા. તુલસીદાસજી લખ્યું કે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ, આ પંચભૂતનું લખેલું અધમ શરીર છે. આ શરીર, આ પંચભૂતનું શરીર છે. હવે બીજા 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ અને 4 અંતઃકરણ. આ 24 તત્વોનું સૂક્ષ્મ શરીર છે. બરાબર? કારણ શરીર શું છે? અજ્ઞાનનું બીજું નામ કારણ શરીર. અને કારણ શરીરને કારણે આપણે જન્મ મરણ દુઃખ દોષનું બીજી કારણ શરીર છે. કારણ શરીર શું? તો કે જીવના ધર્મભૂત જ્ઞાનમાં રહેલું અજ્ઞાન. અજ્ઞાન એટલે શું?
તો કે સ્ત્રીમાં સુખ નથી ને સુખ બુદ્ધિ થઈ છે, ધનમાં સુખ નથી ને એમાં સુખ બુદ્ધિ થઈ છે. આ સંસાર નાશવંત છે, શાશ્વત લાગે છે, અને શાશ્વત છે એ નાશવંત લાગે છે. અને હંમેશા તમારે કોઈ વસ્તુને અનુભવ કરવો છે તો જે સત્ય છે એની સાથે એકતા કરો તો સત્યની અનુભૂતિ થશે. અને અસત્ય છે એનાથી અલગ થાવ તો એની વાસ્તવિકતા સમજાશે. સમજો, ફરીને પોઈન્ટ કરશું. અસત્ય એટલે આપણો દેહ ખોટો છે. કેમ જે એક દિવસ મૂકીને જવાનું, એનાથી મનોમન છૂટા પડો કે આ મારો દેહ પડી જશે, કોણ મારું કોણ? તો આ સંસારની વાસ્તવિકતા નરી સમજાય છે. બાંધવને બાળી આવી રે, ભાઈ સંભાળે ભાગ, મિલકતનો બાલિંગ બોલે, અતિ આશ્ચર્ય અકાદ. એક બાજુનો ભાઈ બળતો ને બધાની સંપત્તિ સામે મોહ થઈ જાય છે. સંસારની વાસ્તવિકતા તો મનોમન તમે શરીરથી છૂટા પડો પછી શરીરની શું દિશા થાય છે? અરે મનોમન છૂટા પડશો ને આ બોલી તું કોઈ નહીં આવે ને તો શરીર આપણને હળતું દુર્ગંધમાંથી દેખાશે. એટલે અસત્ય એવા દેહ અને દુનિયાથી અલગ પડો તો દેહ અને દુનિયાની વાસ્તવિકતા સમજાશે. અને સત્ય એવા બ્રહ્મ કે પરબ્રહ્મ સાથે આત્માની એકતા કરો એની અલૌકિકતાની અનુભૂતિ થશે. આપણી અત્યારે પરિસ્થિતિ શું ખબર છે? અસત્ય સાથે એકતા છે અને સત્યથી ભિન્ન છીએ. ત્યારે ભગવાન સ્વામિનારાયણે હજારોને સત્ય સાથે એકતા કરાવી. સમજાણું? એટલે કે છે અહીંયા કે અજ્ઞાન રૂપી ગહન અંધકાર છે, અજ્ઞાન રૂપી ગહન ગાઢું અંધારું છે. એ ક્યાં છે? તો કે પોતાના ભક્તની હૃદયરૂપી ગુહામાં હતું. કે જે મહાપ્રલયના અગ્નિથી નથી બળ્યું, સૂર્યલોકમાં નથી બળ્યું, અગ્નિલોકથી નથી બળ્યું. હજી આપણે ઓલી ધગેલી તવી હોય એમાં બી નાખો તો એના બીજ માંજર બળી જાય છે, પણ આ અજ્ઞાન નથી બળતા. અને આ પુરુષોત્તમ નારાયણે જ્ઞાનરૂપી સૂર્ય પ્રગટ કરી અને હજારોના હૈયાના અજ્ઞાનને ટાળી દીધા, છતાં તે બ્રાહ્મી સ્થિતિ પમાડી દીધી. એ આપણે મને વાત કરી બંધિયાના ડોસા વાણિયાની વાત કરી, હમણાં જ વાત કરી નૈનપુરના દેવજી ભગત, ધર્મપત્ની રાજુભાઈનો દીકરો, બધા જુઓ આપણી સુખપુરના દેવરાજ ભગતની વાત કરી, ભરત બાપાની. આ બધા એક એકની ઘરે ઘરે આવી મહાસ્થિતિવાળા ભક્તો સંતો છે. 500 પરમહંસો એ કઈ કોઈ સામાન્ય હતા? એ નિત્યાનંદ સ્વામી સાધુ થવા આવ્યા, મોજ તો એ હોનાની થાળી વાટકામાં જમતા હતા. એના ફાધરને લખનૌના નવાબ હાથી ઉપર હોનાની અંબાડી ફેરવીને ફેરવતા હતા. સાધુ થયા એ વખતે તો એને 60,000 તો સોના મારું એની પાસે હતી. આટલી સમૃદ્ધિને ચપટીના છઠ્ઠા ભાગમાં છોડી દીધા. મોહ મટ્યો ત્યારે આપવામાં બાકી બધા પૈસા પાછળ પાગલ છે. હે પૈસા પાછળ હવે પાગલ છે, સંપત્તિ પાછળ ખબર જ નથી કે આનો નતીજો શું આવશે, વળતરનો વિચાર જ નથી. કે છે હજારોના. અને આ તો લેખક નિત્યાનંદ સ્વામી એવા છે, ગોપાળાનંદ સ્વામી એવા, સુકાનંદ સ્વામી કીધું ને કે આમ જ્યાં સંકલ્પ કરે તો આખું ભાગવત કંઠસ્થ થઈ જાય. આપણે મરી જાય તો 5 લોકનો કંઠસ્થ થઈ કરી શકતા. હે એટલે આ બધું સમજવા જેવું છે કે જેને જ્ઞાનરૂપી સૂર્ય પ્રગટ કરી, દિવાકરનો અર્થ થાય સૂર્ય, જ્ઞાનરૂપી સૂર્ય પ્રગટ કરી અને હજારોના હૈયામાંથી અજ્ઞાનને હરી લીધું. એટલે સત્તાદેવ બ્રાહ્મી સ્થિતિ પમાડી, દેહાતીત ને તે દોડતા ને બ્રહ્મકુમારીએ બોલતા. એ સાધુ જ્યાં જ્યાં પગલાં મૂકે ત્યાં હજારોના હૈયામાં પ્રકાશ પાથરતા જાય. માટે પ્રભુને અમે જયકાર થાવ, તમે જયકાર પામો. કેમ છે? તમે જયકાર પામશો તો તમારું જ્ઞાન પણ જયકાર પામશે, અને તમારું જ્ઞાન જયકાર પામશે તો તમારા જ્ઞાનને સરનારા સામાન્ય નાના ભક્તો છે તો એ જયકાર પામી કાળના માથા ઉપર પગ દે અને પુરુષોત્તમને પામી જાય છે. એવા તમે પુરુષોત્તમ નારાયણ છો. વળી કે છે કે પ્રોક્તાની યાની વચો મૃતાની શ્રી સ્વામીના તેન નિજાશ્રિતેભ્ય યશામ લિખામહ કતિચિત તદીય તુષ્ટે યથા બુદ્ધિ યથા શ્રુતમ ચ. આ સંતો પોતે નિખાલસપણે કહે છે કે પુરુષોત્તમ નારાયણે તો હજારોની સંખ્યામાં વચનામૃતો કહ્યા હતા પોતાના આશ્રિતો પાસે, પણ એમાંથી કતિચિત અમુક જે અમને પુરુષોત્તમ નારાયણે જે બુદ્ધિ આપે છે, યથા શ્રુતમ યથા બુદ્ધિ, અમે જે સાંભળ્યા છે એને અમે અમારી બુદ્ધિ પ્રમાણે લખ્યું છે. હું તમને કહું ગોપાળાનંદ સ્વામીની બુદ્ધિ કેવી છે, ગુણાતીતાનંદ સ્વામીની બુદ્ધિ કેવી છે, નિત્યાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીની બુદ્ધિ કેવી છે, જેને પુરુષોત્તમ નારાયણ ગુરુ તરીકે સ્વીકારતા હોય એની બુદ્ધિ કેવી? તો એવું કહે છે કે અમે અમારી બુદ્ધિ પ્રમાણે સાંભળ્યું તો ઘણું છે, પણ જે મગજમાં રહ્યું એ લખીએ. શું કામ લખવાનું હેતુ? તો કે તદીય તુષ્ટિ, પુરુષોત્તમ નારાયણને પ્રસન્ન કરવા.
તમને એમ થાય કે પુરુષોત્તમ નારાયણને પ્રસન્ન કરવાનું તમને એટલું બધો શોખ શું છે? તો કે એની પ્રસન્નતામાં આખો આધ્યાત્મિક માર્ગ સમાયેલો છે, કાંઈ બાકી નથી. તો પ્રસન્નતા માનત સંત ફલ ભારી અક્ષરધામ છે અધિક વિચારી. 4 પ્રકારની મુક્તિ પણ એની પ્રસન્નતામાં એની દાસી થઈને એની સેવામાં હાજર થઈ જાય છે. એ પ્રસન્ન થાય તો આવ સામાન્ય જીવ હોય એને તે પરાપારની સ્થિતિ આપી દેશે. માટે અને જો પ્રત્યેક વ્યક્તિ કોકને રાજી જ કરતા હોય, પણ જેના હૃદયમાં એવું થયું મારે ભગવાનને રાજી કરવા છે, એનો બેડો પાર થઈ ગયો. રાજી કરવા બધા પરિવારજનોને, સારા માણસો જગતમાં મોટા હોય તેને રાજી કરતા હોય, પણ જે પરમાત્માને આના હૃદયમાં પુરુષોત્તમ નારાયણની પ્રસન્નતા પડે છે. અને પ્રસન્નતા છે એ મુક્તિ કરતા વિશેષ છે. મારે કે ગમે એવું ભક્તિ કરતો હોય તો ભગવાન પ્રસન્ન થાય એવું તો રાખવું. વચનામૃત એને પ્રસન્નતા માટે લખ્યું, માટે આ રીતનું આ વચનામૃત છે. હવે જો એક બીજો પોઈન્ટ લઉં અને પછી આપણે પૂરું કરીએ કે આ વચનામૃતની આ વિશેષતા છે. અને બીજી કે આ વચનામૃત એવા છે કે માત્ર આપણા લૌકિક પ્રશ્નો જ નહીં, લૌકિક પ્રશ્નને ઉકેલશે ને અલૌકિક પ્રશ્નને ઉકેલશે. આજે ઘણાને અનિદ્રાનો રોગ હોય તો વચનામૃત સાંભળતા હોય ને તો ઘાટી નિદ્રા આવી જાય છે. ડૉક્ટરો દવાથી નથી થતું, એ વચનામૃતને ખાલી શ્રવણ કરવાથી આટલી શાંતિ આપે છે. હજી અમુક વકીલ અમને એકવાર નડિયાદમાં મળ્યા હતા, એ કે સ્વામી મારે ગમે એવા આટીઘૂંટીવાળા કેસ આવ્યા હોય પણ વચનામૃતનું પાનું ખોલું ને પછી વાંચું ને ત્યાં આટીઘૂંટીવાળા વકીલના કેસો ઉકેલ નાખે એ વચનામૃત છે. અનિદ્રાના રોગ મટાડે. આ લૌકિક લાભ તો છે જ, પ્લસ કોઈ પણ ગ્રંથ હોય તો એનું એક ટાર્ગેટ હોય, મેઇન હેતુ હોય. આ ગોપાળાનંદ સ્વામી જેવા, નિત્યાનંદ સ્વામી, સત્સંગની માં મુક્તાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી જેવા સુખા અવતાર એ લખતા હોય તો એનું ટાર્ગેટ તો હોય જ તેને. અને પુરુષોત્તમ નારાયણને કેન્દ્રમાં રાખીને વચનામૃત લખાણા. જો વ્યાસ ભગવાને મહાભારત લખી, મહાભારતમાં કોની ઉપાસના કરી તમને પકડાય જ નહીં. જ્યારે જેની ઘડીક જગદંબાની સ્તુતિ કરતા હોય, ઘડીક શિવ સ્તુતિ કરતા હોય, ઘડીક ગણપતિ પૂજન કરતા હોય, ઘડીક ઇન્દ્રનું પૂજન કરતા હોય, ઘડીક વરુણનું અગ્નિનું પૂજન કરતા હોય તો પકડાય જ નહીં. મહાભારત ગ્રંથ મોટો લખાઈ ગયો પણ વ્યક્તિ વિચારોની કેન્દ્રીકરણ વિના વ્યક્તિમાં ઉર્જા પ્રાપ્ત નથી થતી. વિચારોનું કેન્દ્રીકરણ અનેક ઉર્જાનો સ્ત્રોત છે અને વિશ્વના પ્રત્યેક સફળ વ્યક્તિઓએ એના વિચારોને કેન્દ્રીકરણ કર્યા છે. અને વિચારોનું કેન્દ્રીકરણ એ ઉપાસના છે, વિચારોનું વિકેન્દ્રીકરણ એ જ વાસના છે. ઘડીક આ થાય, ઘડીક આ કરું, ઘડીક આ કરું, ઘડીક આ કરું, કંઈ શાંતિ જ નહીં. અને આ કોઈ જે ધ્યાન છે, સાધના આરાધના છે, છે શું? વિચારોનું કેન્દ્રીકરણ. અને કોઈકે નોબેલ પ્રાઇઝ મેળવ્યું છે કે કોઈકે ગિનિસ બુકમાં રેકોર્ડ મળ્યા છે, એ જેને મળ્યા છે એ એમાં કેન્દ્રીકરણ થયા છે એટલે મળ્યા. અને આ વિશ્વની કોઈ પણ ભૌતિક ઉપલબ્ધિ તે સમજો 16 વર્ષ સુધી એક લેબોરેટરીમાં એડિશન બેઠો ત્યારે આ એક જ વિચાર હોય ત્યારે વીજળીનો બલ્બ આવ્યો છે. જેને પ્લેન બનાવ્યું છે એને વર્ષો સુધી એક વિચાર ઉપર આવ્યા ત્યારે પ્લેન બન્યું છે. ખાલી શિવાનો હંસો છે એની 3 પેઢી સુધી આપણે કંઈક આવું સિલાઈનું કર્યું, સમુદ્રના તરંગ જોઈને એને વિચાર આવ્યો કે આ સમુદ્રના તરંગ છે એમ કંઈક આમ મશીન હાલે અને કપડાં સિવાય જાય તો હાલ માનવી બુદ્ધિશાળી. તો 3 પેઢી પ્રાપ્ત થયું, એક નાની વસ્તુ છે તો વિચારોનું કેન્દ્રીકરણ. એટલે તમે ભૌતિક વસ્તુ માટે વિચારોનું કેન્દ્રીકરણ કરો તો તમારે જે મેળવવું છે ઉપાસના બની જાય. એટલે બધા સાધુએ ભગવાનની સાધના આરાધનામાં સ્મરણ, ભક્તિ, અખંડ વૃત્તિ આ છે, આ વિચારોનું કેન્દ્રીકરણ કર્યું છે. હવે મારે એ કહેવું છે કે ઇતર ગ્રંથો છે વિચારોનું કેન્દ્રીકરણ એક જે પરમ તત્વ સુધી, કયું પરમ તત્વ એ પરફેક્ટ કહેતું નથી. અને એવું ન થયું એટલે ખુદ જ્ઞાના અવતાર વ્યાસજીને પણ ઉદ્વેગ થયો. જો આટલું જ્ઞાન, જેને વેદોના વિભાગ કર્યા, જેને 17 પુરાણ લખ્યા, જેને મહાભારત જેવો મહાગ્રંથ, તો પણ ઉદ્વેગ થયો. ઉદ્વેગનું કારણ એટલું જ હતું કે એને એક કોઈ પણ સાધકને પામવું હોય તો વિચારોનું કેન્દ્રીકરણ થાય એવું ન થયું. પછી નારદજીએ કીધું ભાઈ તમે એક જગ્યાએ વિચારોનું કેન્દ્રીકરણ થાવ એવું કરો, એવો ગ્રંથ લખો. અને પછી એને ભાગવત લખ્યો. એમાં બધાના આખ્યાનો લખ્યા. એમાં તે પ્રહલાદજીના આખ્યાનને એક આખો સ્કંધ આપ્યો 7નો. શું કામ? એ નિષ્કામ ભક્ત હતા. નિષ્કામ થશો તો નારાયણ રૂપ થઈ જશે. એની માટે એ આખો અધ્યાય, આખો સ્કંધ આપ્યો.
પણ કેન્દ્રમાં કૃષ્ણ રાખ્યું. એટલે ભાગવતજીનું કોઈ વંશ કરે તો કૃષ્ણ ઉપાસના ચોક્કસ થાય. બરાબર. એ જ રીતે રામાયણો ઘણી હતી. વાલ્મીકી રામાયણમાં એ નહોતું, પણ તુલસીદાસજી આજથી 500-550 વર્ષ પહેલાં લખ્યું તો એને રામાયણમાં સ્પષ્ટ કેન્દ્રમાં રામ રાખ્યા. સિયા રામમય સબ જગ જાની કરું પ્રણામ જોરી જોગ પાણી. આમ એટલે આજે બધા જ પુરાણો છે, પણ સમાજમાં સૌથી વધારે કથા થાય તો ત્યાં બે ગ્રંથની થાય છે, એક રામાયણ અને બીજો ભાગવત. તો મારે કેવું છે કે રામાયણનો જો આ બંને ગ્રંથોમાં ચરિત્રો છે, ભાગવતમાં કૃષ્ણ ચરિત્ર છે, અવતાર ચરિત્ર પણ છે, રામાયણમાં પણ રામચરિત્ર છે, બીજા અમુક શિવ લગ્ન કે દક્ષ વગેરેના ચરિત્રો પ્રસંગો પણ સાથોસાથ દીધેલા જ છે, નથી એવું નથી. એમ વચનામૃત ગ્રંથ છે ચરિત્ર ગ્રંથ નથી. રામાયણનું રામ ઉપાસના કરવાનું શીખવે છે, ભાગવત કૃષ્ણ ઉપાસવાનું શીખવે છે. તો વચનામૃતનું તત્વજ્ઞાન શું, મેન રહસ્ય શું, એ શા માટે? તો કે વચનામૃત છે એ પ્રત્યક્ષ ભાવે પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરવાનું શીખવે છે. અને એટલે શ્રીજી મહારાજે સ્વધાંગમન લીલા કરી પછી તે નંદ સંતોએ વારે વારે પ્રગટને ભજી ભજી પાર પાયમાં ઘણા પ્રગટ પુરુષોત્તમ જેને મળ્યા, પ્રગટ પુરુષોત્તમ મળતા તાપ મારા હૈયાના ટળ્યા, એમ પ્રગટ ઉપર વજન આપ્યું છે. અને આપણો દેહ ભાવ પ્રગટ છે, એને ટાળવા માટે આપણે અંતરાત્મામાં પ્રગટ પુરુષોત્તમને ધારશું તો જ એ થશે. એટલે વચનામૃતમાં પણ વારે વારે મેં તમને કીધું ને પ્રેઝન્ટેશન આવશે કે સભા ભરી પછી બધી લાઈવ પ્રગટ, અને એ વચનને આપણે હૈયામાં ધારશું તો વચનામૃતનું મેન રહસ્ય છે પ્રગટ ભાવે પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરવી. અને એ પુરુષોત્તમ નારાયણ કેવા? તો કે આ જેના ચાકડીના ચટકે બીજાને સમાધિ થતી હતી એ પુરુષોત્તમની ઉપાસના કરવી. જેને આમ એક સંકલ્પથી હામાવાળાની વાસના વિરામ પામી જતી હતી, એ મેથાણના ગોવિંદરામના લગ્ન હળવદના શિવરામ જાનીની દીકરી અમરબા પાસે થાય અને જાન પાછી મેથાણમાં આવે અને એને એમ તો પુરુષોત્તમ નારાયણ છે અમારા ઈષ્ટદેવ, હલો અમે પગે લાગવા જાય. અને એ ગોવિંદરામ અને અમરબા પગે લાગવા જાય. મહારાજ કે આવો ભાઈ બેન, અરે કરોડો બ્રહ્માંડનું જાણતા લગ્ન કરીને આવ્યા સ્વર્ગોડિયા, ન ખબર હોય? ભાઈ બહેન ન કહેવાય એટલી ખબર ન પડે? 100% પડે. પણ એ ભાઈ બહેન બોલે ત્યાં જન્મો જન્મનો કામ વાસના વિકાર વિનાશ થઈ જાય. આ એની વચનની તાકાત હતી કે હું હોઉં છું. એ ઓલાને ખબર હતી, નાને ખબર હતી આ કોણ છે, નાને ખબર હતી આ કોણ છે, પણ ભગવાનને આદર્શ બેસાડવો હતો. બેએ નક્કી કર્યું કે આપણને ભાઈ બહેન કીધા સંસારમાં રહી છતાં ભાઈ બહેનનો વ્યવહાર કરશે. અને એ પુરુષોત્તમ નારાયણ ગઢપુરમાં વારે વારે પુષ્પ હોંગતા હોય. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આ સુગંધ, મહારાજ કે આ સુગંધમાં તો અમારે અમરબા અને ગોવિંદરામની બ્રહ્મચર્યની સુગંધ આવે છે, એના સંયમ અને સદાચારની સુગંધ આવે છે. અને એ અમરબા ભક્તિ પ્રેમથી ભક્તિની આરાધના કરતા હોય તો રોજ મહારાજ બાલુડો ઘનશ્યામ બનીને એને દર્શન દેવા આવે. આજે પણ એ મેથાણમાં હું એમના ઘરે ગયેલો છું, એ ગોવિંદરામ અને અમરબાઈના ઘરે એ અમરબામાને મહારાજ દર્શન દેવા આવતા હતા ત્યારે નાની નાની પગલીઓ પાડી દેતા હતા. મહારાજ અને એ નાના ચરણારી આજ ત્યાં છે ઘનશ્યામ મહારાજના. બીજે ક્યાંય આખા સંપ્રદાયમાં મહારાજે સત્સંગમાં આવ્યા પછી પાડ્યા, પણ એને દિવ્ય રૂપે ચરણારી આપેલા આજે એના ઘરે સચવાયા છે. અમરબાની પૂજામાં મહારાજ પ્રગટ થઈને કહેતા. પણ આ એના જેના વચને સંસાર ખરી જાય, વાસના ખરી જાય, એ પુરુષોત્તમની ઉપાસના કરવાની છે. કારણ કે આપણે વાસના ટાળવાની છે ને ઉપાસના કરવાની છે. આવા એક બે નહીં, એ લંગાળાના દાનાભાઈ આહિર ગઢપુરમાં મહારાજના દર્શને આવે. મહારાજ કે ઓહો દાનાભાઈ, તમે તો પૂર્વ જન્મે ગોલોકના ગોપ હતા. પુરુષોત્તમે મને ગોપ કીધો, હવે મારે સંસાર વ્યવહાર નથી રાખવો. ગોપીઓ નિષ્કામી થઈ ગઈ હતી કૃષ્ણના ભક્ત. ત્યારે એના ધર્મપત્ની કે વાત કરી કે તમને ગોપ કીધા તો મને ગોપી કીધી. એટલે આપણે હવે પવિત્ર વ્યવહાર કરતા. તમે ગોપ છો એવું બોલે ત્યાં એની વાસના વિરમી જાય, એ મહત્વનું છે. આપણે કેટલાના વચન સાંભળીએ છીએ, આપણે આપણા કુટેવને નથી છોડી શકતા, કુસ્વભાવ મૂકી શકતા નથી. ખાલી બોર થાય તેમ લાગે સ્વામી વાત સારી કરે છે, પણ આપણે આપણા જીવનમાં અપનાવી શકતા નથી. અને આ નિયમ આવું છે કે અપનાવો તો અનુભવ
થાય. રાંધવાથી પેટ ન ભરાય, ખાવાથી ભરાય. પાણીનું પરબ બાંધવાથી તરસ ન જાય, પીવાથી તરસ જાય. એમ આ જે વચનામૃતના વચનો છે એ પીવાના છે. આ પીશું તો પુરુષોત્તમની અનુભૂતિ થશે અને આપણી પણ છતાં દેહ બ્રાહ્મી સ્થિતિ થઈ જશે. આ વચનામૃત એ બ્રહ્મ અને પરબ્રહ્મનો સંવાદ છે. આ વચનામૃત એ છતાં દેહ મુક્ત સ્થિતિ, જીવન મુક્તની સ્થિતિ પામવાનો ગ્રંથ છે. આ વચનામૃત એ મુક્ત અને મહારાજનો સંવાદ છે. આ વચનામૃત છતાં દેહ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મને ઉપાસવાનો ગ્રંથ છે. આ વચનામૃત એ ષટશાસ્ત્રનો સાર છે. આ વચનામૃત એ 18 પુરાણનો અર્ક છે. આ વચનામૃત એ રામાયણનું રહસ્ય છે. અને આ વચનામૃત એટલે છતાં દેહ જેને અનાદિ મુક્ત થવું હોય અને પુરુષોત્તમની અનુભૂતિ કરવી હોય અને યુગો સુધીનો આનંદ, યુગો સુધીનો આયુષ, યુગો સુધીની અલૌકિકતા પ્રાપ્ત કરવી હોય એની માટેનો આ વચનામૃત રાજમાર્ગ છે. વચનામૃત એ સુખનો મહામાર્ગ છે. માટે આવા વચનામૃતનું પાન કરી આ વચનામૃતની વિશેષતાને આપણે હૈયામાં ધરી, જે નંદ સંતોએ લખી છે આરંભમાં, એને આપણે ધારી અને હવે પછી વચનામૃતને આપણે સમજશું તો આપણને ખ્યાલ આવશે કે મેન, કારણ કે જે વસ્તુ જે હેતુથી સર્જાણી હોય એ હેતુ જ આપણા મગજમાં ન હોય તો આપણને એની અલૌકિકતા પકડાય નહીં. માટે આ હેતુને હૈયામાં ધારી અને આપણે આગળ વચનામૃતનું રસપાન કરી આપણા જીવનને પણ ધન્ય ધન્ય બનાવીએ એવી ભગવાન આપણને શક્તિ, ભક્તિ અને જેમ ગોપાળાનંદ સ્વામી સાચી સુમતિ માગી, વચનામૃત સંપાદક સંતોએ મતિ પ્રદાતા માગી, મહારાજ પણ આપણને એવી મતિનું પ્રદાન કરે કે જે હેતુથી, જે સ્થાને બેસીને જે તમે વચનામૃતો ઉચ્ચાર્યા છે એ સ્થાને બેસી અમે તમારા વચનામૃતનું રસપાન કરી અમારા જીવનને પણ અમે ઉજાગર બનાવીએ એવી શક્તિ, ભક્તિ આપજો. એવી હે સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ, હે વચનામૃતના સંપાદક એ ચારેય પરમહંસો અને તમામ પરોક્ષ ધામસ્થ મુક્તો, ધરા ઉપર રહેલા તમામ સંતો, ભક્તો, મુક્તો સૌના પાવન ચરણોમાં એટલી જ પ્રાર્થના છે કે વચનામૃત જે હેતુથી લખાયું છે એ હેતુ અમારા અંતરમાં ઉજાગર થાય અને એ જ રીતે અમે એને સમજી શકીએ એવી શક્તિ, ભક્તિ અમારામાં આવે એવી આપ સૌ સંતો, ભક્તો, મુક્તોના પાવન ચરણોમાં ગદગદ ભાવે રડી રડીને પ્રાર્થના સાથે અસ્તુ. જય સ્વામિનારાયણ.